મંગળવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો આજ ચોથો દિવસ છે। રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। મુંબઈમાં આજે સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે, જ્યારે ફ્લાઇટ રદ કરવામાં આવી છે। રસ્તાઓ 2 થી 4 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા છે। આજના મુંબઈ અહેવાલ જોઈએ તો મુંબઈના રસ્તાઓ જાણે નદીઓમાં પરિવર્તન થઈ ગયા છે। આમ પબ્લિકને જનજીવન પર વધારે પડતી અસર થઈ રહી છે। રસ્તાઓમાં ગોઠણ સમા પાણી ભરાયા છે અને ગાડીઓ પણ બંધ પડેલ ગયેલી જોવા મળે છે। નીચલા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી તંત્રને સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા ફરજ બની છે। હાલની પરિસ્થિતિમાં મુંબઈમાં જાણે વાદળ ફાટ્યું હોય એમ ચારેકોર બસ પાણી જોવા મળે છે। મુંબઈમાં અંધેરી સબવે પણ પાણી ભરાઈ જવાને કારણે બંધ છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 100 થી 170 મીમી સુધીનો વરસાદ પડ્યો છે। રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। ઘણા લોકો ઘાયલ થયા છે। હરિયાણામાં હાથીની બેરેજના તમામ 18 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205 મીટરના ભયજનક નિશાનથી ઉપર છે। આજે પણ દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં મુંબઈના ઘણા ભાગોમાં 200 મીમીથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં પૂર્વીય ઉપનગરોના વિક્રોલીમાં સૌથી વધુ 255.5 મીમી વરસાદ નોંધાયો છે। સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરીમાં 238.2 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે કોલાબા ઓબ્ઝર્વેટરીમાં 110.4 મીમી વરસાદ નોંધાયો। હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે। મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે CSMT અને થાણે સ્ટેશન વચ્ચે મુખ્ય લાઇન ટ્રેન સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે। થાણે અને કર્જત, ખોપોલી અને કસારા સ્ટેશનો વચ્ચે શટલ સેવાઓ ચલાવવામાં આવી રહી છે। મુંબઈ રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થવાથી અનેક મુસાફરોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા અને માલ સામાનને નુકસાન થયું છે। સોમવારે રાત્રેના સમયે પાણીના જોરદાર પ્રવાહમાં 3 દુકાનો ધોવાઈ ગઈ। બજારમાં એક રસ્તો પણ પૂરના કારણે ધોવાઈ ગયો। તેમજ સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પણ નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 22 ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને આજે અને આવતીકાલે 20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મુંબઈ, સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગુજરાત અને કચ્છમાં પણ વધારે વરસાદ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપની આસપાસના ન્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારું ચેનલ ન્યૂઝ આસપાસને। રિપોર્ટ બાય ન્યૂઝ આસપાસ।